કચ્છના વેકરિયા રણમાં રાષ્ટ્રીય સ્તરની ઐતિહાસિક અશ્વદોડ સ્પર્ધા ભવ્ય રીતે યોજાઈ। કચ્છ અશ્વપાલક ગ્રુપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ નસ્લના કુલ 250 ઘોડાઓએ ભાગ લીધો હતો। રણના વિશાળ મેદાનમાં ગુંજતી ઘોડાની ઝડપ અને સવારોની કુશળતાએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા। મુખ્ય આકર્ષણ રહેલી મોટી રેવાલચાલ સ્પર્ધામાં કચ્છની માનીતી ઘોડી જમકુએ પ્રથમ સ્થાન હાંસલ કરીને મેદાન માર્યું। આ સ્પર્ધામાં કુલ 6 પ્રકારની દોડ યોજાઈ હતી। મોટી રેવાલ, નાની રેવાલ, 2 દાંત વછેરા, 4 દાંત વછેરા, રાઉન્ડ રેસ અને ગોલ્ફ દોડ યોજવામાં આવી હતી। ત્યારે તમામ વિજેતાઓને ઇનામો અને સન્માન આપવામાં આવ્યા। મોટી રેવાલના પ્રથમ વિજેતાને મોટરસાયકલની સાથે ₹31,000, બીજાને ₹21,000 અને ત્રીજા વિજેતાને ₹15,000 રોકડ ઇનામ મળ્યું। અન્ય કેટેગરીમાં ₹4,100 થી ₹11,000 સુધીના ઇનામો વહેંચાયા। આયોજનની જવાબદારી કચ્છ અશ્વપાલક ગ્રુપના મિત્રાજસિંહ રાણા, વિરલ જોશી સહિતના સભ્યોએ સંભાળી હતી। આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા, પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડા અને પૂર્વ ડીવાયએસપી દિલીપ અગ્રાવત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। અંદાજે 15,000 દર્શકો ઉમટી પડ્યા હતા। પ્રાદેશિક વસ્ત્રોમાં સજ્જ લોકોની હાજરીથી કચ્છી સંસ્કૃતિ અને પરંપરાનો ભવ્ય માહોલ છવાઈ ગયો હતો। ઐતિહાસિક અશ્વદોડે કચ્છની અશ્વ પરંપરાને નવું જીવન આપ્યું। કચ્છના વેકરિયા રણની અંદર એક ભવ્ય ઐતિહાસિક આયોજન થયું છે। સમગ્ર દેશભરમાંથી રાજસ્થાન, હરિયાણા, પંજાબ, દિલ્હી, અલગ અલગ રાજ્યોમાંથી 400 કરતા વધારે જ્યારે અહીંયા સૌ અશ્વ સવારી જ્યારે જોડાણા છે ત્યારે ખરેખર એક ખૂબ આનંદની વાત છે। આજે આપ જોઈ રહ્યા છો કે અહીંયા માનવ મેરામણ છે। ચારે બાજુ અહીંયા અનેક કિલોમીટર સુધી આજે માનવ વસ્તી દેખાય છે। અશ્વ દોડને જોવા માટે આજે 10,000 થી વધારે લોકો આજે અહીંયા જોડાણા છે। ત્યારે ખૂબ આનંદ થાય છે કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક રણ ઉત્સવના માધ્યમથી દુનિયાની સામે આ સફેદ રણ મૂક્યું અને આજે આવા ભવ્ય આયોજન કચ્છની અંદર થઈ રહ્યા છે। ત્યારે ફરી અશ્વપાલક ગ્રુપના હું આ બધા જ મિત્રોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું। અશ્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છેલ્લા 3 દિવસથી દુનિયાભરના અશ્વ આવેલા છે, આખા ભારતમાંથી આવેલા છે અને અહીંયા બધા અલગ અલગ સ્પર્ધાઓ કરવામાં આવેલી છે અને યોગ્ય ઇનામો બધા આપવામાં આવેલા છે। અને કચ્છના જે સિદ્ધી ઘોડા છે એના ખાસ તો અમે પ્રમોટ કરીએ છીએ કે દુનિયામાં જે રેવાલ ચાલ છે એ ફક્ત કચ્છના ઘોડા જ ચલાવે છે। જે આયોજન કર્યું હતું એની આજે ફાઇનલ તારીખ હતી અને ખૂબ સરળ સફળ આયોજન બન્યું છે। કમ 400 ઘોડા અહીંયા સ્પર્ધામાં આવ્યા હતા અને રેસ હરીફાઈમાં 200 થી 250 ઘોડા ઉપર હતા રેસમાં। અને પબ્લિકની વાત કરીએ તો 10 થી 15,000 પબ્લિક હતી। કેવું આયોજન થયું? આયોજન એકદમ સરસ।